અક્ષર આપણે સાંભળીએ છીએ કે ગામડા સુધી વિકાસ પહોંચ્યો છે, રોડ, પાણી, શાળા જેવી સુવિધાઓ ઊભી થઈ ગઈ છે, પરંતુ હકીકત એ છે કે એક નાનકડું કામ અધૂરું રહેતા આખા ગામની મુશ્કેલીના ભવરોમાંથી પસાર થવું પડે છે। વાત છે કરજણ તાલુકાના અભરાપરા ગામની, જ્યાં લગભગ 150 જેટલા લોકો વસવાટ કરે છે। ગામ સુધી આરસીસી રોડ છે, પાણીની વ્યવસ્થા છે, શાળાની સુવિધા છે, પરંતુ નદી ઉપર કોઝવે ન હોવાથી લોકો માટે રોજિંદા જીવન મુશ્કેલ બની ગયું છે। નદીમાં બારેમાસ પાણી રહે છે અને મગરોના ભય વચ્ચે નાગરિકો હવે સીધો માર્ગ પસંદ કરી શકે તેમ નથી। પરિણામે ગ્રામજનોને તાલુકા મથક પહોંચવા માટે 18 કિલોમીટરનો ફરતો રસ્તો ફરવો પડે છે। જર્જરિત રોડ અને નદીનો અવરોધ, આ બંને સમસ્યાઓ વચ્ચે નાગરિકો એક જ માંગ સાથે તંત્રની રાહ જોઈ રહ્યા છે કે નદી ઉપર નાનકડો કોઝવે બની જાય। ગામ છે અભરાપુરા, નદી પારનું પરવું અને કરજણ તાલુકાનું ગામ આવેલું છે। હવે સમસ્યા અમારી એક જ છે કે આ લગભગ અમારો આ રોડ બન્યો શહેરાથી અભરાપરા 2017-18માં બન્યો છે। ત્યાર પછી એનું પેચવર્ક એવું કંઈ થયેલું નથી। અમારે કરજણ જવું હોય તો વિરજય થઈને અમારે જવાનું હોય, પણ વિરજય પુલ છે અને વચ્ચે એક કોતર આવેલ છે, એટલે ચોમાસામાં એ પાણી ભરાઈ જાય એટલે પુલ ડૂબી જાય છે। એટલે અમારે કરજણ આવવા માટે અંબાળા થઈને ઉમ્મત થઈને જવાનું, એટલે મિનિમમ 18 થી 20 કિલોમીટર ફરીને જવું પડે। રહી વાત સંભોઈ તરફ બ્રિજ છે, પણ સંભોઈનો ડૂબી જાય છે। એટલે અમારે એટલી બધી સમસ્યા છે, તો અમારે સરકારને એક જ વિનંતી છે કે અમને યા તો કોઝવે બનાવી આપે યા રોડ વ્યવસ્થિત કરી આલે, તો અને વિરજયને જોડતો એક રસ્તો નાળું બનાવી આપે તો અમારે કરજણનો સંપર્ક અમારે સીધે સાધો થઈ શકે અને ભણતા છોકરાઓને પણ એટલી રાહત રહે। શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ હઠેસી વસાવા। નદી તરફ જતા હતા ત્યાં લાકડાનો પુલ બનાવીને જતા હતા। હાલમાં એ પોસિબલ છે જ નહીં બનાવવાનું મગરના ત્રાસના લીધે। એટલે હમણાં અમારે જવું હોય તો વિરજય ફરીને જવું પડે, તો વિરજયમાં પાણી આવી જાય તો ત્યાં પણ એ ડૂબી જાય, એટલે ત્યાંથી જવાનો કોઈ સંપર્ક રહેતો નથી। અમારે હાલમાં ફરીને જવું પડે, સંભોઈ જઈએ ત્યાં પણ આવી જાય, આખું ગોલ ફરીને જવાનો વારો આવે અને શહેરાથી અભરાપુરાનો જે રસ્તો થયો જ તે આપણે ખખડધજ હાલતમાં છે। બસ આવે છોકરાઓ અહીંયા 15 થી 20 બાળકો ત્યાં સ્કૂલે જવા માટે જાય છે પાદરા, તો એ રસ્તો બિસ્મિલ્લા હાલતમાં જ છે। એટલે અમારી સરકારને રજૂઆત કરી હતી પણ કોઈ આવતું નથી, એટલે અમે તમારો સંપર્ક કરીને તમને બોલાયા। વસાવા સતીશકુમાર મણીલાલ, અભરાપુરા। હા, સમસ્યા તો એવું છે કે અમારે જે અભરા જવાનું હોય અને કરજણ તાલુકાનું અભરાપુરા જ ગામ છે, પણ અમારે અભરા ગામ જવું હોય, પંચાયતનું કોઈ પણ કામ હોય તો મગર તો તમારે ગણાય ના એટલા છે, એટલે અભરા જવાનું ખરેખર બહુ તકલીફ પડે છે। સરકારની વિનંતી છે કે કોઝવે બને આપે। પહેલે અમે અમારા ખર્ચે બનાવતા હતા લાકડાનો બ્રિજ, પણ હવે અમને પોસિબલ છે, નદીમાં પડે એવું નથી, એટલે એ બનાવી શકાતો નથી। સરકારની વિનંતી કે અમારે જે પંચાયતમાં જવું તો પણ તકલીફ, કરજણ જવું તો પણ તકલીફ પડે છે, એટલે કોઝવે બનાવી આપે એવી અમારી માંગણી છે। આ રસ્તો નથી ચાલુ અમારે શેરાવાળો ચાલુ છે, પણ જયારે બન્યો છે ત્યારનો આજ સુધી હજુ બન્યો નથી। એટલી ખખડેલી હાલતમાં છે કે બાઇક લઈને જવું હોય તો પણ તકલીફ પડે છે, એટલે એ પણ રિપેરિંગ કરી આપે।